બનાસકાંઠાના બિલડીમાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી, જેમાં ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના પાવન પર્વે આજે બનાસકાંઠાનું ભીલડી ગામ સંપૂર્ણપણે રામમય બની ગયું હતું. દર વર્ષની પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ ભીલડીના સુપ્રસિદ્ધ જગદીશ્વર મહાદેવના મંદિરથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનો પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પ્રભુ રામ, લક્ષ્મણ અને સીતા માતાની મનમોહક ઝાંખીઓ સાથેનો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં ભીલડી પંથકના ભક્તો અને વ્યાપારી એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર માર્ગો પર જય શ્રી રામના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા, જેનાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નાસિક ઢોલ અને ડીજેના સૂર સાથે યુવાનો અને વડીલો પરંપરાગત ગરબા અને નૃત્યમાં મગ્ન જોવા મળ્યા હતા, જે ભીલડીના જનજનમાં રહેલી શ્રદ્ધાની પ્રતીતિ કરાવતા હતા. આ શોભાયાત્રાનું સૌથી સશક્ત અને આકર્ષક પાસું દુર્ગા વાહિનીની બહેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલું શૌર્ય પ્રદર્શન હતું. પરંપરાગત વેશભૂષામાં સજ્જ દીકરીઓએ જાહેર માર્ગો પર તલવારબાજી અને લાઠીદાવના એવા હેરતઅંગેજ કરતબો બતાવ્યા કે જોનારા સૌ કોઈ દંગ રહી ગયા હતા. નારી શક્તિના આ રૂપને જોઈને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ અને ગર્વની લાગણી વ્યાપી ગઈ હતી. ઠેર ઠેર ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષા કરીને શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સેવાના કાર્યમાં પોલીસ પરિવાર પણ પાછળ રહ્યો ન હતો. તેમના દ્વારા શોભાયાત્રામાં જોડાનાર ભક્તો માટે ઠંડી છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત અનેક જગ્યાએ શરબત, ઠંડા પીણા અને પ્રસાદની વ્યવસ્થા પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ગામના આગેવાનો તથા સ્વયંસેવકોએ ખભે ખભા મિલાવીને વ્યવસ્થા જાળવતા આ શોભાયાત્રા અત્યંત શાંતિપૂર્ણ અને આનંદમય રીતે સંપન્ન થઈ હતી. ભીલડીમાં નીકળેલી આ શોભાયાત્રાએ સાબિત કર્યું છે કે જ્યારે ભક્તિ સાથે શૌર્ય અને સંસ્કાર મળે છે, ત્યારે સમાજમાં એક નવી ઊર્જાનો સંચાર થાય છે.